નમસ્કાર દર્શક મિત્રો, આઈસીટી કફોરી ચેનલમાં હું કૃપેશ નાયક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. જે નવા વ્યુઅર્સ છે તેમનો અભિવાદન કરું છું, તેમને આવકારું છું અને જેમણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. આઈસીટી કફોરી ચેનલ અત્યાર સુધીમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના દરેક વિષયના બ્લુપ્રિન્ટ આધારિત કઈ રીતે હવે પછી આગામી બોર્ડની પરીક્ષાની તૈયારી કરવી તે અંતર્ગત સિરીઝની અંદર ઘણી બધી માહિતી આપી ચૂકી છે. લેંગ્વેજના વિષયો હોય કે ગણતરીના વિષયો હોય કે કોમર્સના વિષયો હોય, એકાઉન્ટન્સી, ઇકોનોમિક્સ, ઓસી, હિસ્ટ્રી, સાયકોલોજી, આ દરેક વિષયની બ્લુપ્રિન્ટ આધારિત કઈ રીતે તૈયારી કરવી, આ દરેક બાબતની માહિતી તમને આ ચેનલના માધ્યમ દ્વારા મળી રહી છે. આ ચેનલ અત્યાર સુધીમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કઈ રીતે તૈયારી કરવી તેના માસ્ટર પ્લાનની પણ અગાઉના વિડીયોમાં માહિતી આપી ચૂકી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પણ આગામી 10-15 દિવસની અંદર તેના પણ એસએસ, મેથ્સ, એમાં બેઝિક કે સ્ટાન્ડર્ડ, સાયન્સ, દરેક જે વિષયો છે એની સાથે લેંગ્વેજના વિષયોને પણ આ જ ચેનલના માધ્યમ દ્વારા તમને માહિતી મળશે. આજના આપણા આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને તે પણ સબ્જેક્ટ હિન્દી સેકન્ડ લેંગ્વેજ, જે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ છે તેમના એક હિન્દી સેકન્ડ લેંગ્વેજના સબ્જેક્ટમાં કઈ રીતે વધુ માર્ક મેળવવા, કઈ રીતે માળખાકીય માહિતી ગુણભારને આધારિત કરવી, કયા ચેપ્ટર પર વધારે ફોકસ કરવું, માત્ર A1 A2 સુધી પહોંચવું હોય તો શું કરવું, B1 B2 સુધી પહોંચવું હોય તો શું કરવું, અને અત્યારે જે પ્રથમ 2 પરીક્ષાનું પરિણામ છે તેના કરતાં 10 કે 15 માર્કમાં પણ વધારો કરવો હોય તો કઈ રીતે કરવો, અને અંતે કદાચ જે વિદ્યાર્થીઓને હજુ પણ ડર છે કે કઈ રીતે મારે 33 માર્ક સુધી પહોંચી જવું કે જેથી કરીને વર્ષ ન બગડે, આ તમામ પ્રકારની માહિતી લઈને આપણે આજે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી તમને આપવા જઈ રહ્યા છે. આજના આપણા આ વિડીયોમાં વિષય નિષ્ણાંત આપણે પ્રીતિબેન સોલંકીની સાથે છે અને તે તમને વિષયને કઈ રીતે સમૃદ્ધ કરવો, શું સુધારો કરવો, ક્યાં વિદ્યાર્થીઓ ભૂલ કરે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ કન્વર્સેશન સેશનના દ્વારા કરીશું. તો આજે આપણી સાથે વિષય નિષ્ણાંત છે તેની સાથે આપણે વાત કરીશું. પ્રીતિબેન, તમારું આ ચેનલમાં અમે આવકાર કરીએ, સ્વાગત કરીએ છીએ. વિદ્યાર્થીઓ કે જે બોર્ડના વિદ્યાર્થીઓ છે, બોર્ડના વિદ્યાર્થીઓને કઈ રીતે આગળ વધારવા તેની આપ માહિતી આપશો તો અમને આનંદ થશે. તો સૌ પ્રથમ હું તમને હિન્દી વિષય કે જે આપણે જાણીએ છીએ કે એકાઉન્ટન્સી, સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ, ઓસી, આ જે મુખ્ય વિષય છે 12માના કોમર્સના, તેમાં વિદ્યાર્થીઓ સારા એવા માર્ક મેળવે છે, સ્કોર કરે છે, આખું વર્ષ એની પાછળ હોય છે, 100માંથી 100 માર્ક પણ મેળવે છે. પણ લેંગ્વેજનો વિષય એક એવો વિષય છે કે જેની અંદર 100માંથી 100 માર્ક મેળવવા ખૂબ જ અઘરા પડે છે. તો આજના આ વિડીયોની અંદર તમારા બહોળા અનુભવનો અમારા વિદ્યાર્થીઓને લાભ આપો કે જેથી કરીને તેઓ પણ કઈ રીતે પોતાના ટાર્ગેટમાં આગળ વધી શકે. તો સૌથી પહેલાં એક પ્રશ્ન પૂછીશ તમને કે માળખાકીય માહિતી અમને જણાવો, એટલે કે વિભાગ ABCD જે પણ વિભાગો હોય તે કેટલા ગુણભાર ધરાવે છે, જેથી કરીને આપણે આગળ આ સેશનને કરી શકીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં હિન્દી સબ્જેક્ટ એસએલ ઇંગ્લિશ મીડિયમ વાળા માટે એસએલ દ્વિતીય ભાષા હિન્દી માટે હું તમને માહિતી આપીશ કે ગુણભાર કઈ રીતે છે, આપણા પેપરનું માળખું કયા પ્રકારનું છે અને વધારેમાં વધારે માર્ક્સ આપણે કેવી રીતે મેળવી શકીએ. તો સૌથી પહેલાં સરે કહ્યું તેમ કે ગુણભાર એ રીતે છે કે આખું પેપર આપણું 4 સેક્શનમાં વહેંચાયેલું હોય છે. વિભાગ A 25 માર્ક, વિભાગ B 25 માર્ક, વિભાગ C 20 માર્ક અને વિભાગ D 30 માર્ક. આ રીતે 100 માર્કની ગણતરી કરવામાં આવી છે. ઓકે, સરસ. 25-25 અને 20-30 આ 4 વિભાગ છે. હવે આપણે વધારે પડતો ભાર કયા વિભાગ પર આપવો જરૂરી છે કે જેથી કરીને સરળતાથી આપણે સૌથી પહેલો તબક્કો લઈએ છીએ કે સરળતાથી વધારે ગુણ કયા વિભાગ આપણને આપી શકશે? સૌથી પહેલાં તો વાત કરીએ કે સરળતાથી, અને જે વિદ્યાર્થીઓ એવા છે કે લેંગ્વેજમાં માર્ક કવર નથી કરી શકતા
તેઓ માટે હું સૌથી પહેલા માહિતી આપીશ કે તમારે 33 માર્ક 33 માર્ક કેવી રીતે કવર કરવા. તો વિભાગ A અને વિભાગ B માં 8 માર્કના મિત્રો MCQ આવે છે. તો એ જો MCQ માં 8 માર્ક્સ તમે વ્યવસ્થિત મેળવી લો તો એ તમારા 16 માર્ક થઈ જાય વિભાગ A અને વિભાગ B. એવી રીતે આપણા 16 માર્ક કવર થઈ જાય. પણ MCQ પણ એકદમ સહેલા જ હોય છે અને એના માટે મિત્રો હું તમને ખાસ વિનંતી કરું છું કે આપણે ટેક્સ્ટ બુકને જ વધારે મહત્વ આપવાનું. જો તમે દરેક ચેપ્ટર વ્યવસ્થિત એક વારમાં વાંચી લેશો તો હું તમને કહું છું કે 100% MCQમાં તમે 16 માર્ક બંને સેક્શનના મળીને મેળવી શકો છો. હવે બીજા બે માર્ક બંને સેક્શનમાં જોડકા હોય છે અને એ જે હોય છે તે સાહિત્ય કૃતિ અને સાહિત્યકાર એ પ્રમાણેના હોય છે. તો જો મિત્રો આપણા જેટલા ચેપ્ટર છે હિન્દી સબ્જેક્ટમાં એટલાના સાહિત્ય કૃતિ એટલે કે ચેપ્ટરનું નામ અને સાહિત્યકાર એની રચના કોણે કરી છે, કયા લેખક છે, કયા કવિ છે એ તમે વ્યવસ્થિત જોઈ લો, યાદ કરી લો તો એ બે માર્કના બંને સેક્શનમાં પૂછાય છે. તો એ પણ આપણે કવર કરી શકીએ. તો એ 4 માર્ક એમ કરીને 20 માર્ક તો મિત્રો તમારા A અને B માંથી જ કવર થઈ જાય છે. હવે વાત રહી બીજા 13 માર્ક્સની. તો વિભાગ D માં સંક્ષેપીકરણ, ગદ્યાગ્રહણ, કહાની અને નિબંધ હોય છે. તો સંક્ષેપીકરણમાં પણ મિત્રો જો તમે વ્યવસ્થિત કંઈ નહીં પણ ખાલી 2-3 લીટીમાં પણ તમને આઈડિયા હોય એવી રીતે લખવાની કોશિશ કરો તો આરામથી તમે 3 માર્ક કવર કરી શકો છો. એટલે 20 + 3 એટલે તમારા 23 માર્ક થઈ ગયા. ગદ્યાગ્રહણ એમાં ફકરો આપેલો હોય છે એના ઉપરથી પ્રશ્નોના ઉત્તર લખવાના હોય છે. તો એ જે રીતે તમે પેરેગ્રાફ વાંચતા જશો એવી રીતે પ્રશ્નોના ઉત્તર તમે લખી શકો છો. એ 5 માર્કના હોય છે. તો એમાં તમારા 5 માર્ક તમે કવર કરી શકો છો. એટલે મિત્રો તમારા 28 માર્ક થઈ ગયા. હવે રહી કહાની લેખન. એમાં મિત્રો તમને મુદ્દા આપેલા હોય છે અને મુદ્દા ઉપરથી જ કહાની એટલે કે વાર્તા લખવાની હોય છે. જો તમે થોડું તમારી વિચારસરણી પ્રમાણે એ વાર્તા મુદ્દાને ધ્યાનમાં રાખીને બનાવીને લખો તો એ 5 માર્કનું હોય છે. એમાંથી ઓછામાં ઓછા તમે 4 માર્ક તો કવર કરી શકો છો મિત્રો. અને આ રીતે તમે એકદમ સરળતાથી પાસ થઈ શકો છો. ઓકે, ખૂબ સરસ માહિતી આપી પ્રીતિબેન તમે કે 33 માર્ક સુધી પહોંચવા માટે સૌથી પહેલાં તો MCQ પર ભાર આપવાનો છે, પછી જોડકા પર, ત્યારબાદ સંક્ષેપીકરણ, કહાની અને નિબંધ સુધી તમે પહોંચ્યા છો. હવે જે વિભાગ આપણે હજુ ટચ નથી કર્યા B અને C કે જેની અંદર 25 અને 20 માર્કના ટોટલ 45 માર્ક છે, તેમાં એવરેજ વિદ્યાર્થીઓ અથવા તો A1 A2 વાળા વિદ્યાર્થીઓ માટે આપણે કઈ રીતે આગળ વધી શકીએ? એવરેજ વિદ્યાર્થી અને A1 A2 વિદ્યાર્થીઓ માટે આ હિન્દી સબ્જેક્ટ એ સ્કોરિંગ સબ્જેક્ટ છે મિત્રો. તમે કોમર્સમાં હો, આર્ટ્સમાં હો, બીજા બધા સબ્જેક્ટમાં વધારે મહેનત કરવી પડે પણ આમાં જો તમે ફક્ત એક વખત પહેલેથી છેલ્લે સુધી ટેક્સ્ટ બુક વાંચી લેશો ને તો હું તમને લખીને આપું છું કે તમે 70-75 ની ઉપર તો માર્ક આરામથી કવર કરી શકો છો. કેમ કે આખું પેપર બોર્ડ પણ ટેક્સ્ટ બુકને જ મહત્વ આપીને કાઢે છે. એટલે ટેક્સ્ટ બુક ઉપર જ ભાર મૂકીને આપણે જો મહેનત કરીએ અને વિભાગ A એ 25 માર્ક્સ છે. એમાં MCQ, જોડકા, એક વાક્યના પ્રશ્નોત્તર, 2-3 વાક્યના અને સવિસ્તર એવી રીતે 25 માર્ક ગણવામાં આવેલા છે. હવે MCQ જે લો વિદ્યાર્થીઓ છે જે મહેનત વધારે નથી કરી શકતા એ લોકો પણ મેળવી શકે છે. તો એવરેજ અને જે A1 A2 વાળા છે એ લોકો માટે પણ આ વસ્તુ એકદમ સરળતાથી થઈ શકે છે. એટલે મિત્રો તમે જો આખા સેક્શનને મહત્વ આપીને મહેનત કરીને તમે તૈયારી કરશો તો તમે એ જે બે સેક્શન 50 માર્કના છે એમાંથી આરામથી તમે 45 થી 48 માર્ક તો કવર કરી જ શકો છો જો તમારું ટેક્સ્ટ બુકનું વાંચન હશે તો. બીજા કોઈ મટીરિયલ તરફ દોડીને નાસભાગ કરવાની જરૂર નથી. આપણને ગુજરાત રાજ્ય સરકાર પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે ટેક્સ્ટ બુક આપવામાં આવી છે એને જ તમે ફોલો કરશો તો ચોક્કસ તમે સેક્શન A અને B માં મોટે ભાગે મેક્સિમમ 45-48 જેટલા માર્ક તમે કવર કરી શકો છો. ઓકે, ખૂબ સરસ માહિતી. હવે બીજી એક અગત્યની બાબત કે આપણે કુલ પ્રકરણો જે છે હિન્દી ટેક્સ્ટ બુકની અંદર તેમાં આપણે કયા પ્રકરણોને વધુ પડતું મહત્ત્વ આપીશું અથવા તો કયા પ્રકરણોને આપણે હાઇલાઇટ ન કરીએ
તો પણ આપણે એવરેજ માર્ક સુધી પહોંચી શકીશું. પ્રકરણોમાં તો સર એવું છે કે બધા જ પ્રકરણ મહત્વના છે. જ્યારે પણ શિક્ષક એ લોકોને ભણાવે છે ત્યારે જે પ્રકરણ વધારે પડતું મહત્વનું છે ત્યારે એ લોકોને કહેતા જ હશે કે આમાં વધારે ધ્યાન આપવાનું છે કે આમાંથી વ્યાકરણ પણ મોટાભાગનું પૂછાય છે. એટલે એવા પ્રકરણ એ લોકોને સ્કૂલમાં કહેવામાં આવે છે. તે છતાં હું અત્યારે એ લોકોને કહી દઉં. પ્રકરણ નંબર 4, 8, 10, 14, 16, 18 અને 20 આટલા પ્રકરણો પર જો તમે વધારે પડતું ધ્યાન આપો, વધારે પડતું ધ્યાન એટલે એવું નથી કે એકદમ ગાંડાની જેમ જ આપણે વાંચવાનું છે. ફક્ત એકવાર તમે ટેક્સ્ટબુકમાં આખું ચેપ્ટર રીડ કરી જશો તો મેક્સિમમ કવર થઈ જાય છે તમારા માર્ક. આટલા પ્રકરણો પર ભાર મૂકવાથી સેક્શન A, B અને C બધું જ તમારું કવર થઈ જશે. અને એમાં જે પદ્ય વિભાગ છે એમાં બધા જ કાવ્યો મહત્વના છે કે કાવ્ય એકદમ સહેલા છે અને મહત્વના છે. એટલે એમાં હું તમને કોઈ પણ એવું નથી કહી શકતી કે આ કાવ્ય પર ધ્યાન વધારે આપો અને આના પર ઓછું આપો. કેમ કે આપણો હિન્દી સબ્જેક્ટ છે, લેંગ્વેજ છે, એમાં વેઇટેજ નથી આવતું. કોઈ પણ પ્રકરણમાંથી ગમે એટલા માર્કનું આપણે પૂછી શકીએ છીએ. એટલે આપણે દરેક પ્રકરણને મહત્વ આપવું પડે છે. બીજા સબ્જેક્ટની જેમ વેઇટેજ હોતું નથી. એટલે ચોક્કસપણે હું તમને એવી રીતે નહીં કહી શકું કે આ જ પ્રકરણ ઉપર વધારે મહત્વ આપો. પણ જે પ્રકરણ લાંબુ હોય છે, એમાં પાત્રો વધારે હોય છે, એવા પ્રકરણ વ્યાકરણને માટે પણ ખૂબ જ મહત્વના હોય છે. ખૂબ ખૂબ અગત્યની માહિતી તમે વાત કરી કે 4થું, 8મું, 10મું, 14મું, 16મું, 18મું અને 20મું અને બધા જ કાવ્ય પર વધારે પડતો ફોકસ કરશો તો તમારા માર્ક વધશે. હવે આટલા વર્ષોથી તમે બોર્ડના પેપર તપાસો છો તો સામાન્ય બાબતો કે જે તમને ધ્યાનમાં આવી હોય કે બાળકો અહીંયા ભૂલ કરે જ છે, સામાન્ય જનરલાઇઝ ભૂલ થતી હોય એવી કઈ બાબતો છે કે જેથી કરીને આગામી 70 દિવસની અંદર બોર્ડની પરીક્ષા 26 મે જ્યારે સ્ટાર્ટ થાય છે તો બાળકો આ જનરલ જે તમે અત્યાર સુધીના બોર્ડના પેપરોમાં ઓબ્ઝર્વ કરી છે તે દૂર થઈ શકે? એમાં સર વાત કરીએ તો જનરલ જે બાળકોની નાની નાની ભૂલ છે ને એમાં માર્ક જે કટ થાય છે એમાં સૌથી પહેલાં આપણે વ્યાકરણની વાત કરીએ તો વ્યાકરણ એકદમ સહેલું જ છે. પણ બાળકો જે આપેલું છે એમાંથી શોધીને બનાવવાનું છે તો એનું ઓપરેશન કરીને વધારે પડતું અંદર કંઈક નિયમ લગાવીને લખે છે. એને કારણે એ લોકોના માર્ક કવર થતા નથી. બીજું કે હિન્દી સબ્જેક્ટ જે છે એમાં પ્રયોજનમૂલક હિન્દી આવે છે. વિદ્યાર્થીઓ એ વાંચતા જ નથી. એમાંથી 4 માર્ક પૂછાય છે. એ 4 માર્ક એ લોકોના કવર થતા નથી. મિત્રો, એ પ્રયોજનમૂલક હિન્દી જે આપણને આપવામાં આવ્યું છે એમાંથી 4 માર્કના પ્રશ્નો બોર્ડમાં પણ પૂછાય છે. તમારે ફક્ત એકવાર એના ઉપર નજર જ કરવાની છે. એમાં પિનકોડ છે કે કયું સંસ્થા છે, કયું પોસ્ટ છે, એ બધું જ પૂછવામાં આવે છે. તો તમે ફક્ત એકવાર વાંચેલું હશે ને તો પણ એમાંથી જે પ્રશ્ન પૂછાય ને તે તમને તરત જ યાદ આવશે કે ના મેં વાંચેલું ને આમાં આવું આવે છે. તો એ માર્ક તમે કવર કરી શકો. બોર્ડના પેપર ચેકિંગ દરમિયાન આ 4 માર્ક વિદ્યાર્થીઓ મોટે ભાગે કવર કરી શકતા નથી. એટલે હું દરેક વિદ્યાર્થીને એ જ સલાહ આપું છું કે પ્રયોજનમૂલક હિન્દીના જે કંઈ પણ પ્રકરણ આપણને આપવામાં આવ્યા છે એને ફક્ત એકવાર વાંચી લો. એના ઉપર વધારે પડતી મહેનત કરવાની કોઈ જરૂર નથી. પણ મિત્રો, 4 માર્ક આપણો સ્કોર વધારવા માટે ખૂબ જ મહત્વના છે. તો એના ઉપર ધ્યાન આપીને તમે એકવાર વાંચી લો તો એ 4 માર્ક જે તમારા કટ થઈ જાય છે તે પણ તમે મેળવી શકો. ઓકે, હવે તમારા જે પ્રકરણો છે હિન્દીના ટેક્સ્ટ બુકના અને જે બહારનું તમે વાત કરી સંક્ષેપીકરણ, કહાની, નિબંધ, અહેવાલ, આનું માળખું એપ્રોક્સિમેટલી કેટલું છે કે જેથી કરીને ભારાંક નક્કી થઈ શકે કે આપણે સંક્ષેપીકરણ, કહાની, નિબંધ આમાં જો થોડો વધારે ભાર આપશું તો બી આપણે ટેક્સ્ટમાં થોડો ઓછો ભાર આપીએ તો પણ આપણા એવરેજ માર્કની નજીક આપણે પહોંચી શકીએ. તો માળખું અથવા તો એનો ગુણભાર આશરે કેટલો હોઈ શકે? સંક્ષેપીકરણ, ગદ્યાગ્રહણ, કહાની લેખન અને નિબંધ લેખન એનો ગુણભાર 30 માર્કનો છે. એ બધું જ બહારથી પૂછાય છે. બહારથી એટલે એટલું પણ નથી કે વિદ્યાર્થીઓ લખી ના શકે. એ લોકો જે પ્રાઇમરી લેવલથી હાયર સેકન્ડરી સુધી ભણીને આવ્યા છે એમાંનું જ રિપીટ થાય છે, કશું જ બહારનું નથી. એટલા માટે જો એના ઉપર થોડો ફોકસ કરીને એ લોકો લખવાનો પ્રયાસ કરે તો એ
એ જે 30 માર્ક છે એમાંથી ઓછામાં ઓછા એ લોકો 25 થી 26 માર્ક તો કવર કરી જ શકે છે. ઓકે, અંતિમ સવાલ હવે એક નાનકડી ટિપ્સ કે હું આટલું કરીશ ને તો મારા આટલા માર્ક આવશે જ, એવા તમારા ABCD વિભાગની અંદર તમે ટાર્ગેટેડ રાખેલા હોય કે જનરલાઇઝ બધા વિદ્યાર્થીઓ આટલું લખશે ને તો એના માર્ક આવશે ને આવશે જ, એવી કઈ બાબતો છે પેપરની? એ બાબતોમાં સર વાત કરીએ તો વિભાગ વિભાગ A, વિભાગ B એમાં MCQ, જોડકા અને એક વાક્યના પ્રશ્નો એટલું તમે કરી જાઓ તો એ જે બે વિભાગ થઈને 50 માર્ક છે એમાંથી તમે 40 થી 42 માર્ક કવર કરી શકો છો. ઓકે, વેરી ગુડ. અને જો તમે 2-3 વાક્યના પ્રશ્નોત્તર છે સવિસ્તર લખો છો તો મિત્રો હું તમને ચોક્કસ કહું છું 50 માંથી તમે 47-48 માર્ક તો કવર કરી જ શકો છો જો તમે વ્યવસ્થિત લખવાનો પ્રયાસ કરશો તો. અને સવિસ્તર એ તમારે ગોખણપટ્ટી કરીને આવીને નથી લખવાનું. તમને જે ચેપ્ટર તમારા સબ્જેક્ટ ટીચર શીખવાડે છે, ભણાવે છે ક્લાસમાં, એ પીરિયડને યાદ કરો કે આમાં આટલા પાત્ર આવે છે, આની સ્ટોરી આ છે, એ પ્રમાણે તમે વિસ્તારપૂર્વક લખો તો એ જે તમારો પ્રશ્ન 4 કે 5 માર્કનો હોય છે એમાં તમે 3.5 કે 3 માર્ક તો કવર કરી શકો છો. નિબંધ અને કહાની, આમાં જે માર્ક બાળકો ગુમાવે છે તેને માટેની કોઈ ટિપ્સ? નિબંધ અને કહાની એમાં બાળકો જે માર્ક ગુમાવે છે એમાં કહાનીમાં તો સર મુદ્દા આપેલા હોય છે, એના ઉપરથી આખી કહાની વ્યવસ્થિત લખે છે, અમે બોર્ડમાં ચેક કરીએ છીએ, ખબર છે, પરંતુ એનું જે શીર્ષક આપવાનું હોય છે એમાં વિદ્યાર્થીઓ અટવાઈ જાય છે. તો મિત્ર, શીર્ષક બહાર શોધવા જવાની જરૂર નથી. એવું જરૂરી નથી કે શીર્ષક દરેક વિદ્યાર્થીઓનું એક સરખું જ આવે. તમે કહાનીને કઈ રીતે જુઓ છો, કઈ રીતે લખો છો, તમારા મનમાં કયા વિચારો ચાલે છે, સૌથી પહેલા તો વિષય વસ્તુ કે કહાનીનું વિષય વસ્તુ શું છે, કયા ટોપિક ઉપર આપણી કહાની આપેલી છે, વાર્તા આપી છે, એ વિષય જે તમે પકડી શકો છો એને જ ઉપર તમે શીર્ષક તરીકે લખી દો તો 1 માર્ક શીર્ષકનો તમારો કવર થઈ જાય. એટલે કહાનીમાં 5 માંથી 5 માર્ક તમે મેળવી શકો છો, પણ વિદ્યાર્થીઓ 3 કે 4 માર્ક જ લે છે કેમ કે એ લોકો શીર્ષક લખતા નથી. લખે છે ને છેપી નાખે છે કેમ કે બાજુવાળાનું આગળવાળાનું આ શીર્ષક છે, મારું આ નથી. પણ મિત્રો યાદ રાખજો, દરેકના મગજ અલગ છે, દરેકની વિચારસરણી અલગ છે, એટલે શીર્ષક કદાપી એક સરખા આવતા નથી. ઓકે, ખૂબ ખૂબ આભાર પ્રીતિબેન. બોર્ડના બાળકો માટે કોઈ શુભેચ્છા સંદેશ તમારા તરફથી હોય તો જણાવો. બેસ્ટ ઓફ લક દરેક વિદ્યાર્થીઓને. કંઈ પણ તકલીફ હોય તો તમે કૃપેશ સરની હેલ્પ લઈને મારા સુધી પહોંચી શકો છો અને કંઈ પણ મદદની જરૂર હોય તો હું 24 કલાક તમને મદદ કરવા માટે તત્પર છું. મારો એક શિક્ષિકા તરીકેનો આ જ અનુભવ છે કે વિદ્યાર્થીઓ ગમે તે ટાઈમે આપણને કંઈ પણ પૂછે આપણે એમના માટે હાજર જવાબી રહેવું જ જોઈએ, એ જ અમારો ધ્યેય છે. અને બોર્ડની પરીક્ષામાં તમે લોકો સારા માર્ક્સ મેળવો, સારો સ્કોર મેળવો એવી આપ સૌને શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. ખૂબ જ અગત્યની માહિતી, નાની નાની ટિપ્સ, નાના નાના સોનેરી વાક્ય જે પ્રીતિબેન તરફથી આપણને મળ્યા છે, જો તેનો અક્ષરશઃ આપણે અમલ કરશું તો 100% બોર્ડની પરીક્ષામાં લેંગ્વેજને અંદર પણ A1 A2 સુધી પહોંચી શકીશું. આ જ રીતે આ ચેનલને નિહાળતા રહો, જોતા રહો, હસતા રહો અને હવે પછીના વિડીયોની અંદર આપણે બીજા લેંગ્વેજના વિષયોને પણ આગળ વધારશું. કૃપેશ સિયર નોટ ફિયર. અંત સુધી જોતા રહો. સબસ્ક્રાઈબ કરનારાને ખૂબ ખૂબ આભાર. આ જ રીતે આગળ વધશું આપણે. આવજો, બાય બાય, ટેક કેર.